દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ જામખંભાળિયા પહોંચ્યા હતા। આગામી 12 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી થતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો, વેપારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્રીજી વખત લોકસભા ચૂંટણીમાં ભાજપ પાર્ટી દ્વારા પૂનમબેન માડમને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી સહિત તમામ ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો। आप सौना आवाज ने लीधे, आप सौनी लागणी ने लीधे, आप सौना आशीर्वाद ने लीधे पुनः पार्टीए मने फरीथी एक वखत जत्था कापी है। ए बदल हूँ हृदयपूर्वक અહીં ઉપસ્થિત આપ સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર।